નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર નૈશદ દેસાઈએ મતદાન કર્યા બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગરમીને કારણે લોકો સવારે મતદાનમાં ઉત્સાહ બતાવી રહ્યા છે। અપેક્ષા રાખીએ કે 90% મતદાન થાય। લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી। આજે 12 રાજ્યોની 93 લોકસભા બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે, જેમાં 1331 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે। ગુજરાતની વાત કરીએ તો રાજ્યની 25 લોકસભા માટે મતદાન યોજાશે, તો સાથે જ 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ છે। નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર નૈશદ દેસાઈએ મતદાન કર્યા બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ગરમીને કારણે લોકો સવારે મતદાનમાં ઉત્સાહ બતાવી રહ્યા છે। અપેક્ષા રાખીએ કે 90% મતદાન થાય। સવારે 7 વાગ્યાથી ગુજરાતના મતદારો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે। ગરમીને કારણે લોકો સવારે મતદાનમાં ઉત્સાહ બતાવી રહ્યા છે। 2014 અને 19માં ભાજપે લોકસભામાં બેઠકો જાળવી છે અને આ વખતે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ અને ભાજપને 50-50 બેઠકો મળશે। આ એક અનુમાન છે। ગુજરાતમાં આ વખતે ટફ સાઈડ છે। જી, આજે ગુજરાતમાં મતદાન છે અને સવારે 7 વાગ્યાથી ખરેખર આખા ગુજરાતમાં લોકો મતદાનમાં સારી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે। એ બહુ આવકારદાયક છે, કારણ કે બપોરની ગરમીને કારણે કદાચ લોકો સવારે આટલા ઉત્સાહ બતાવી રહ્યા છે। આપણે સૌ આશા રાખીએ કે 90% મતદાન થાય, તો આવતીકાલે સવારે જ આપણને સાચા આંકડા મળશે મતદાનના। પણ 90% મતદાન થાય એવી આપણે સૌ આશા રાખીએ છીએ અને જરૂર થશે 90% મતદાન।